અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં કમોસમી વરસાદે તારાજી સર્જી છે। સાવરકુંડલા, ખાંભા, જાફરાબાદ, લાઠી, બગસરામાં ધોધમાર વરસાદ અને ભારે પવનની સ્થિતિ જોવા મળી। વરસાદ બાદ અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકોએ રાહત મેળવી હતી। પીપળિયા ગામના ખેતરોના રસ્તા પણ વરસાદી પાણીમાં ધોવાયા છે। સાથે આ વરસાદનો વિડીયો પણ વાયરલ થયો। ત્યારે હજી પણ આવનાર સમયમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। કમોસમી વરસાદે ખેડૂતોના પાકનું નુકસાન કર્યું અને સાથે ખેડૂતોની ચિંતા પણ વધારી છે। જૂનાગઢના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। શહેરમાં શરૂ થયો છે ધોધમાર વરસાદ। વહેલી સવારના અસહ્ય ઉકળાટ બાદ વરસાદ શરૂ થયો। ભારે પવન સાથે વરસાદ પડતા લોકોને રાહત મળી છે। વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ છે। કેરી સહિતના ઉનાળુ પાકને ફરી એકવાર નુકસાન પહોંચ્યું। ભવનાથ, મજેવડી, કેટ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે। આગાહીના પગલે જૂનાગઢ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે। આજે તમે જોઈ શકો છો દ્રશ્યોમાં કે જૂનાગઢ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે। ભારે પવન સાથે અત્યારે વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી જ ઉકળાટ બાદ અત્યારે વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદ શરૂ થયો છે। હવામાન વિભાગની આગાહીના પગલે જૂનાગઢ શહેરમાં પણ આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે। ગઈકાલે પણ અસહ્ય ઉકળાટ હોય, આજે વહેલી સવારથી જ ઉકળાટ હોય અને ઉકળાટ બાદ અત્યારે વાતાવરણમાં પલટો આવ્યો। જૂનાગઢ શહેરના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે હાલ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। ભવનાથ તળેટી છે, સોનાપુર સ્મશાન છે, બદેડી દરવાજા સહિતના વિસ્તારોમાં હાલ વરસાદનું આગમન થયું છે। લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અત્યારે જે વરસાદ શરૂ થયો છે તેને લઈને ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ છે। ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે હજુ પણ આગામી 3 દિવસ સુધી પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। પરેશ બુદ્ધભટ્ટી, TV13 ગુજરાતી, જૂનાગઢ।